તો મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોડી નાખ્યું છે ત્યારે નવસારીમાં મેઘ તાંડવ જોવા મળ્યું। જિલ્લાની અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા દેવધા ડેમ છલકાયો હતો। દેવધા ડેમમાં સતત પાણીની આવક થતા દેવધા ગામમાં અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા। પૂરથી 1500થી વધુ લોકો પ્રભાવિત થયા। નવસારીના ચીખલી, ખેરગામ અને વાસંદા તાલુકામાં મુસળધાર વરસાદે આફત સર્જી હતી। અનાવિલ મોહલ્લામાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। 1500થી વધુ લોકો પ્રભાવિત થયા છે। તો નવસારીમાં અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા દેવધા ડેમ છલકાયો। અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા। જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છે। દેવધા ડેમમાં સતત પાણીની આવક વધતા દેવધા ગામમાં અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું। અનાવિલ મોહલ્લામાં લોકોના ઘરોમાં પાણી પહોંચી ગયા હતા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિતેશ। હિતેશ, જે રીતે ડેમના પાણી વધ્યા અને પછી ત્યારબાદ પાણી છોડાયું અને લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે, હાલમાં શું પરિસ્થિતિ છે? જે વાત કરવામાં આવે તો નવસારી શહેર બાદ હવે બિલ્લીમોરા શહેરમાં પૂરની સ્થિતિ આવી છે। ગણદેવી તાલુકામાં વહેતી જે અંબિકા અને કાવેરી નદી છે તેમાં ઘોડાપૂરની સ્થિતિ આવતા નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા છે, જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। વહીવટી તંત્ર દ્વારા ગણદેવી, ચીખલી અને બિલ્લીમોરાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ત્યારે હાલ તો વહીવટી તંત્ર આજે સમગ્ર પૂરની સ્થિતિ છે તેના ઉપર નજર રાખીને બેઠું છે અને સ્થળાંતર કરાવવું પડે તો પણ સ્થળાંતરની સ્થિતિ સામે તેઓ સજ્જ છે અને કેટલાક વિસ્તારમાં સ્થળાંતર પ્રક્રિયા કરવામાં પણ આવી છે। કયા કયા વિસ્તારો છે જે વધુ પ્રભાવિત થયા છે અને ત્યાં કેવા હાલાત છે? જે દેસરા છે, બંદર રોડ છે, માછીવાડ છે, જેવા વિસ્તારો છે બિલ્લીમોરામાં તે સૌથી વધુ પ્રભાવિત છે અને તેમને સ્થળાંતરની પ્રક્રિયા કરવામાં આવી છે। તંત્ર દ્વારા કેવી કામગીરી હાથ ધરાઈ રહી છે? જે તંત્ર દ્વારા ખડે પગે સ્થળાંતર કરવું પડે તેવી પરિસ્થિતિ સામે લડવા માટે સાથે એનડીઆરએફની જે ટુકડી છે તે પણ જિલ્લામાં તૈનાત છે। સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ આંકડા ઉપર નજર રાખી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે નદીઓ છે તે પ્રભાવિત બની હતી અને તેમાં જળ સપાટીમાં વધારો નોંધાયો છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।